રાજ્યમાં હાલ હીટવેવ ચાલી રહી છે ત્યારે ગરમી અને સાથે સાથે પાણીજન્ય રોગને કારણે લોકો બીમારીમાં સપડાઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આગામી 10 દિવસ વડોદરામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થવાનો છે, તેને ધ્યાને રાખીને વડોદરા 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે। કાળઝાળ ગરમીમાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં નાગરિકો સેકાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કરતાં ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે। રોજિંદા લૂ લાગવી, ડિહાઇડ્રેશન, બેભાન થઈ જવું જેવા અનેક કિસ્સાઓ શહેરમાં વિવિધ વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે, જ્યારે 108 ઇમરજન્સી વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 20 દિવસમાં 80થી વધુ કિસ્સામાં 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યા છે, જ્યાં ગરમીના કારણે બેભાન થયેલા નાગરિકોને હોસ્પિટલમાં ખસેડાયા છે। હજી તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે। આગામી એક સપ્તાહમાં ગરમી હજી વધશે તેવા અણસાર દેખાઈ રહ્યા છે, ત્યારે 108 ઇમરજન્સી સર્વિસ તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે। કોઈ નાગરિક બેભાન થાય કે અન્ય કોઈ તકલીફ સર્જાય તો તેને તાત્કાલિક સારવાર આપીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવશે। હાલમાં વધી રહેલી ગરમીની દરમિયાન કામ વગર ઘરની બહાર ન નીકળવું, જો નીકળવું પડે તો માથું ઢાંકી પૂરતી સુરક્ષા સાથે બહાર નીકળવું હિતાવહ છે। પૂરતા પ્રમાણમાં પાણી પ્રવાહી પીવું જોઈએ, જેથી સૌ કોઈ સુરક્ષિત રહી શકે। અત્યારે ગુજરાત અને વડોદરા જિલ્લામાં હીટવેવ વધી રહ્યું છે, હીટવેવનો પ્રકોપ છે, તો 108 અને વડોદરા ટીમ એના માટે સજ્જ છે। અત્યારે છેલ્લા 20 દિવસની વાત કરું તો 5મા મહિનાની 20 તારીખ સુધીમાં લગભગ 80 જેટલા હીટ રિલેટેડ કેસ ઇમરજન્સીઝ 108માં નોંધાઈ ગઈ છે, અને અમે બધા પેશન્ટને ફ્રી હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે। અને જ્યારે છેલ્લા 4 થી 5 દિવસની અંદર આપણું તાપમાન વડોદરા જિલ્લાનું ખાસ કરીને 44 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે, ત્યારે 30 જેટલી ઇમરજન્સી, જેની અંદર વોમિટિંગ, ડાયરિયા, ફેન્ટિંગ, હાઈ ફીવર છે, ડિહાઇડ્રેશન છે જેવા કેસ નોંધાઈ રહ્યા છે, અને બધા અમે હોસ્પિટલ શિફ્ટ કરી રહ્યા છીએ। મારું નામ બિપિન પેટારિયા, પ્રોગ્રામ મેનેજર 108।